સુબોધનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તના હૃદયની દીનતા છે. પ્રભુ આપની આગળ હું કાંઈ નથી. એટલે જ્યારે પણ પ્રભુ પાસે જઈએ યા ગુરુ પાસે જઈએ, બને તો લૌકિક સામર્થ્યને છુપાવી અને એક ભક્ત બનીને જઈએ. કોઈ મહાપુરુષ પાસે ગયા અને તમારી અંદર કંઈ પરિવર્તન ન આવ્યું તો એમનો વાંક કાઢવા કરતા એમ વિચારજો કે હું ગયો તો ખરો, પણ શિષ્ય બનીને નહોતો ગયો, ભક્ત બનીને નહોતો ગયો. ઘણી વાર આપણે તો આપણી વાત કહેવા જ જતા હોઈએ છીએ, સાંભળવા નથી જતા હોતા. એટલે ઘણી વાર લોકો એમ નથી, મેં આને ગુરુ કર્યા, એ તો ગુરુ હતા, તું શિષ્ય બન્યો. આપણે કોઈને ગુરુ નથી કરતા, એ તો હોય છે જ. આપણે સેવક બનીને આવતા હોઈએ છીએ. પુષ્ટિ માર્ગમાં તો શિષ્ય શબ્દ પણ નથી. ક્યાંય વાર્તા સાહિત્યમાં જોશો તો ગુરુ શિષ્યનો સંબંધ નથી, ત્યાં સેવક બની છે. સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ. મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રભુ અને ગુરુના આપણે તો સેવક છીએ, અને આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અને હું મહાપ્રભુજીની આજ્ઞામાં જીવું છું, એ વાતનો ગૌરવ પ્રત્યેક વૈષ્ણવને હોવો જોઈએ. જ્યારે તમે આજ્ઞામાં જીવો છો ત્યારે હું ગુરુની આજ્ઞા પાડું છું, એ વાતનો આનંદ હોવો જોઈએ. જ્યારે અર્જુન પણ પ્રયાસ કરે છે ભગવાનને કન્વિન્સ કરવાનો, ખૂબ જ સુંદર તર્કો આપે છે, પણ જ્યારે હાથ જોડીને કહે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય થયો, અને પછી પરમાત્મા ગુરુ બનીને ઉપદેશ આપે છે. તો જે ચર્ચા કરી રહ્યા હતા શ્રીમદ ભાગવત ના મહાત્મ્યમાં, સુતજી બિરાજમાન છે અને સૌનકાદી ઋષિઓ પોતાના અજ્ઞાનને પ્રગટ કરે છે. ગુરુદેવ, કોઈ અમને એવું સાધન બતાવો જે અમને ભગવાનને મેળવી આપે. અલૌકિક સ્થાનમાં અલૌકિક વ્યક્તિઓ પાસે જઈ બને તો અલૌકિક જિજ્ઞાસાઓ કરવી. જ્યારે મહાપુરુષો પાસે જઈને લૌકિક ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા કેન્દ્રમાં લૌકિકતા આવી જાય છે. બને તો અમુક સ્થાનો લૌકિક ચર્ચા કરવા માટે એને બાકાત રાખો. નક્કી કરો, હું હવેલીમાં ઉભો છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરો. એ તો ઘણી વાર એમ થાય, ખબર નહીં ગામમાં શું ચાલે છે, આ 2 દિવસથી હવેલી નથી જવાયું. એટલે ગામમાં જે ચાલતું હવેલી જઈને જ ખબર પડે. બને તો કોશિશ કરો, તમે આટલા દૂરથી ચાલીને, કારમાં, સ્કૂટરમાં, જે રીતે પણ તમે આવો, આટલો તમારો પ્રેશિયસ ટાઈમ, સૌથી દિવસનો કિંમતી સમય તમારો ક્યારે હોય છે? જ્યારે તમે ઠાકોરજી આગળ ઉભા હો છો. એક એક ક્ષણ તમારા એ 24 કલાકની બહુ મહત્વની ક્ષણ છે. એ ઘરે સેવામાં હો કે હવેલીમાં ઠાકોરજીને સન્મુખ ઉભા હો, પણ તમારે નક્કી કરવાનું કે આ મારો બહુ કિંમતી સમય છે, મારે આને બગાડવો નથી. આ સમય મારો ઠાકોરજી માટેનો છે. ઘણી વાર લોકો આમ જુદા પાડે ને કે હમણાં ફેમિલી માટેનો ટાઈમ છે, હમણાં પ્રભુ, હમણાં મારો બિઝનેસ માટેનો ટાઈમ છે, હમણાં મારો સ્પોર્ટ્સ રમવાનો ટાઈમ છે. એમ પ્રભુ માટેનો સમય કયો? જે પ્રભુ માટેનો સમય હોય એ પ્રભુ માટે જ હોવો જોઈએ. અહીંયા કહ્યું કે અમને ભગવાન મળી જાય એવો કોઈ ઉપાય બતાવો. અને ત્યારે સુતજી કહેવા લાગ્યા કે સૌનકજી, આપના પ્રશ્નો તો અનેક છે, પણ એનો ઉત્તર એક જ છે. અને ઉત્તર કહેતા સુતજી બોલ્યા, ગુરુદેવ, સુતજી કહેવા લાગ્યા, સૌનકજી, આ કાલરૂપી વ્યાલ સર્પ જ્યારે ગ્રાસ કરી રહ્યો છે, આપણે બધા જ ગ્રાસ થઈ રહ્યા છે. આ કાલરૂપી સર્પ આપણને બધાને ગ્રસી રહ્યો છે, રસી રહ્યો છે. માણસ જાણતો નથી, પણ ધીમે 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 આયુષ્ય ઘટી રહ્યું છે. અને એવા સમયે જ્યારે ગ્રાસ થઈ રહ્યા છે, એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય સુખદેવજી આ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. અને આનાથી ઉત્તમ મનને પવિત્ર કરવાનું ઓર કોઈ સાધન નથી. મન શુદ્ધૈન વિદ્યતે. કારણ કે શરીરને સુંદર કરવાના, સ્વચ્છ કરવાના અનેક ઉપાયો છે. આ મનને પવિત્ર કરવાનો કયો ઉપાય? અત્યારના સમયની તકલીફ એ છે, સુંદર દેખાતા માણસનું મન બહુ કદરૂપું હોય છે. ઘણી વાર બહુ વ્યવસ્થિત થઈને ફરતા વ્યક્તિઓના મન ખૂબ જ અવ્યવસ્થિત હોય છે. તો શું આ રોગ નથી? તો આ મનને ઉત્તમ કરવાનો ઉપાય શું? કારણ કે કેવલ શારીરિક સ્વાસ્થ્ય જ સમાજનું સ્વાસ્થ્યનું પ્રતીક ન હોઈ શકે. કારણ કે ઘણી વાર બળવાન વ્યક્તિ થાય, સમર્થ વ્યક્તિ થાય, પણ જો મન બગડેલા હશે ને તો એનું જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જશે. અને આજે જોઈએ છે, જ્યાં જ્યાં સામર્થ્ય આવે છે, એ કોઈ દેશનું હોય, કોઈ રાજ્યનું હોય, અને ત્યાં એ પોતાના સામર્થ્યનો જ્યારે દુરુપયોગ કરે છે, ત્યારે સમાજના પતનનું કારણ બને છે. ઘણી વાર લોકો એમ કહેતા, આમ રશિયાએ યુક્રેન પર હુમલો ન કરવો જોઈએ. તું રોજ ઘરના લોકો પર કરે છે, એનું શું?
ખાલી સ્તરનો જ ફરક છે ને. એ દેશનો કોઈ પ્રધાનમંત્રી છે તો દેશ ઉપર કરે છે, આપણે ઘરના કોઈ વ્યક્તિ છે તો ઘરના લોકો પર કરે. કારણ કે જે સ્તર ઉપર માણસ જીવતો હોય એ સ્તર પરથી આક્રમણ કરવાની વૃત્તિ ગઈ. તમે જે સ્તર પર છો, જ્યાં સામર્થ્ય છો, ત્યાં શાંતિ રહેનો પ્રયાસ કરો. વિશ્વ શાંતિની વાત કરનારો વ્યક્તિ પોતાના સ્તરે, પોતાના પરિવાર, પોતાના સમાજ, પોતાના વર્તુળમાં શાંતિનો પ્રયાસ કરે છે. અને જો એ નથી કરી શકતા તો વિશ્વ શાંતિની વાત કરવાનો અધિકાર આપણો કેટલો? કારણ કે વિશ્વ શાંતિની શરૂઆત માણસના મનની શાંતિથી થાય છે. અવ્યવસ્થિત મન એ સ્વસ્થ શરીર માટે વધારે ખતરનાક હોય છે. કારણ કે સમાજમાં બળ વધે, આ વધે, બધું જ જ્યારે સામર્થ્ય વધે છે, અને સમર્થ સમાજને સમજણની વધારે જરૂર છે. કારણ કે સમાજનું જ્યારે સામર્થ્ય વધે છે અને જો સમજણ ઘટી તો એ સમર્થ વ્યક્તિઓ જ સમાજનો સર્વનાશ કરી નાખશે. અને એટલા માટે મનને પવિત્ર કરવા માટે માણસ કેટલો પ્રયાસ કરે છે. આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈ સુખી થનારા કેટલા? માણસ આજે કોઈનું સુખ નથી જોઈ શકતો. શું આ બીમારી નથી? તમે સુખી થઈ ન શકો, પણ જે સુખી છે એની ઈર્ષા કરવા કરતા એને આશીર્વાદ તો આપી શકો ને, કે ઠાકોરજી તને એટલું સામર્થ્ય આપે તો સમાજનું કલ્યાણ કરી શકે. જ્યાં જ્યાં આપણા કરતા કોઈ પણ બાબતમાં વિશેષતા દેખાય ત્યાં ઈર્ષા કરવા કરતા પ્રેરણા લેવી સારી. ત્યાંથી હું પ્રેરણા લઉં અને એટલા માટે પ્રયાસ કરો. અસમર્થ બનીને ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજા પર દયા કરવી સારી, બીજાને મદદ કરવી સારી. ઘણીવાર બધામાં બધી આવડત ના હોય, બધી યોગ્યતા ના હોય, અને એટલા માટે જરૂરી છે કે સમાજ સમર્થ વ્યક્તિઓનો, પ્રગતિશીલ વ્યક્તિઓનો, બુદ્ધિમાન વ્યક્તિઓનો આદર કરતા શીખે. કારણ કે એના પુણ્યો છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કહ્યું કે જો મારી પાસે 400 રૂપિયાની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું? આપણા બંનેમાં ટાઈમ તો એક જ બતાડે છે ને. પેલો કે ના, ફરક એક છે, એ તારો ટાઈમ બતાવે છે ને આ મારો ટાઈમ બતાવે છે. 4 લાખમાં મારો ટાઈમ બતાવે છે, હું આ પહેરી શકું છું. સુખનો વિરોધ સમાજમાં શા માટે? ઘણીવાર મોટા મોટા વ્યક્તિઓ ગરીબને ત્યાં ભોજન કરી નાખે ઝૂંપડામાં. અરે ઝૂંપડામાં ખાઈને આવું સહેલું છે. સાચું તો એવું હોવું જોઈએ કે તમે જે ઘરે ખાઓ છો એ ઝૂંપડાવાળો ખાઈ શકે, પ્રયાસ એના હોવા જોઈએ. ઝૂંપડાવાળા જેવું ખાઈને આવીએ એમાં કોઈ સમાજને મોટી પ્રેરણા નથી મળતી. એ તો તકલીફ છે સમાજની કે ઝૂંપડાવાળાને આવું જ ખાવા મળે છે. સારી સફળતાનું પ્રતીક તો ત્યારે થાય કે તમારા જેવું એ રોજ ખાઈ શકે. એટલે કોઈ ગરીબ સાથે ગરીબ બનવામાં સમાજની સફળતા નથી, પણ કોઈ સુખી સાથે સમાજ સુખી બને એ પ્રેરણા આપવામાં સમાજની સફળતા છે. તો મનથી માણસને સમૃદ્ધ બનાવો, શુદ્ધ બનાવો. જો આપણે ત્યાં આટલી શુદ્ધિની જરૂર છે: આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ. આટલી શુદ્ધિ માણસમાં હોવી જોઈએ. સૌથી પહેલા આચાર શુદ્ધિ, આપણા આચરણની શુદ્ધિ. અને આચરણની શુદ્ધિ કઈ રીતે થાય? કઈ રીતે તમે શુદ્ધ આચરણ કરી શકો? અને એનો અર્થ એ કરી શકાય કે એ રીતે આચરણ કરો કે તમારું આચરણ બીજાને એના દુઃખને યાદ ન અપાવે. એ રીતે જીવો. ઉત્તમ રીતે ખાઓ, સારામાં સારું ખાઓ, કોઈ ના નથી, પણ એવી જગ્યાએ ઊભા રહીને ન ખાઓ કે કોઈને એને ખાલી થાળી યાદ આવે, કોઈને એની ભૂખ યાદ આવે. સુખ ભોગવો, એની કોઈ ના નથી, ખૂબ ભોગવો, પણ એ સુખનું એવું પ્રદર્શન ન કરો કે કોઈને એના અભાવ યાદ આવે. જો આ આચરણ શુદ્ધિના પ્રકાર છે. યસ્માન્નો દુજતે લોકો લોકાન્નો દુજતે ચય હર્ષામ હર્ષ ભયોદ્વેગઈ મુક્તો यश च मे प्रिय. गीताजी में भगवान ने कहा इस तरह भक्त रहता है कि वो दूसरों से उद्वेगित नहीं होता और खुद ऐसा रहता है कि उससे किसी को उद्वेग न हो. જો આપણે કોઈનાથી ઉદ્વેગિત ન થઈએ તો સમજમાં આવે, પણ આપણાથી કોઈને ટેન્શન ન થાય, ઉદ્વેગ ન થાય, એ આચરણ એ વિશુદ્ધ આચરણ છે. એટલે કે જીવનમાં એવું આચરણ જીવો કે ક્યાંક કોઈને એના અભાવનું યાદ ન અપાવીએ, એ રીતે જીવો. કોઈને એના દુઃખ યાદ ન આવી જાય, એ રીતે જીવો. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ. વિચારની પવિત્રતા નિતાંત આવશ્યક છે. નહીં તો આપણા જ વિચારો આપણા પતનના કારણ બની જાય છે.
એટલે એવું કંઈક વાંચન, એવું કંઈક શ્રવણ, એવા વ્યક્તિનો સંગ કે જેના સંગથી મન પવિત્ર થાય, એ નિતાંત આવશે. માણસ ગમે તેટલો સ્વસ્થ બને, સમાજ અને તમે બધા જ જુઓ, આખું બધું જ દુનિયામાં જે રીતે ચાલી રહ્યું છે, સમાજ સ્વસ્થ બને શરીરથી, એના માટેના ખૂબ પ્રયાસો બધા જ દેશો કરે છે, પણ મનથી પવિત્ર થાય એના માટેના ક્યાંય પ્રયાસ નથી થતા. આપણી તકલીફ હંમેશા ડિફેન્સિવ હોય છે. હોસ્પિટલ બનાવો, ખૂબ બનાવો, જેથી રોગીના ઈલાજ થાય, પણ વ્યક્તિ રોગી ન બને એના માટેના પ્રયાસ નથી થતા. જેટલા હોસ્પિટલો વધે એ કોઈ સ્વસ્થ સમાજની નિશાની થોડી છે. એટલે કે આ સમાજમાં બીમારી વધારે છે એટલે વધારે જરૂર પડે છે. ઘરડા ઘરો બાંધો, બને એટલા ઘરડા ઘરો બાંધો, પણ ઘરેથી વડીલોને કોઈ કાઢે જ નહીં એવા વિચારો ફેલાવો, એનો કોઈ પ્રયાસ નથી કરતા. અને એ કાર્ય આ કથા કરે છે, એ કાર્ય મંદિર કરે છે, એ કાર્ય મહાપુરુષ કરે છે. અને એટલા માટે સમાજને પોઝિટિવ વેથી એ રીતે સ્વસ્થ બનાવવાની જરૂર છે કે સમાજમાં સારા વિચારોનો એટલો પ્રચાર થવો જોઈએ કે એને આ રોગથી, દુર્વિચારોથી, દુર્પ્રયાસોથી એને મુક્ત રખાય. પાપ કરતાને અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી અને કોઈને કોઈની શરમ નથી. હવે તો તમારો આત્મા તમને પાપ કરતા રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. આપણી જ સમજણ કેળવાય ને તો જ આ બધું રોકાય એમ છે, બાકી કોઈને કોઈનો ભય નથી. અને એવા સમય એટલે જ આ સત્સંગ, કથાઓ, સદવિચારો, મહાપુરુષો, મંદિરોની આવશ્યકતા વધી છે અને વધારે થવું જોઈએ, જેથી સમાજ વિચારોથી સ્વસ્થ બનેલો રહે. નહીં તો આ જ સ્વસ્થ ને આ જ બળ ને આ જ સામર્થ્ય સમાજના પતનનું કારણ બની જશે. આજે તમે જુઓ, દુનિયાના લોકો એક સાથે 10% લોકો બીમાર એક સાથે પડે ને તો દુનિયા પાસે ઈલાજ કરવાનો ઉપાય નથી, બેડ નથી. કોરોનામાં આપણે બધાએ જોઈ લીધું. ગમે તેટલા ડેવલપ કન્ટ્રી કહેવાતા હોય પણ એક એક ખાટલા માટે બધા તરસતા હતા. પણ યુદ્ધ કરવું હોય તો એટલા હથિયાર છે કે બધા પોતપોતાના દેશને ખતમ કરી દે. તો જરૂરત શેની છે સમાજમાં, એનો વિચાર થવાની નિતાંત આવશ્યકતા છે. તો મનને પવિત્રતા, આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, અનેક પ્રકારની શુદ્ધિઓની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આપણે તો આગળ કથાને આગળ પ્રવાહ લઈ જઈએ. કહ્યું કે આ કથા તો એવી છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે. એમ સુતજીએ કહ્યું કે જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા જઈ રહ્યા છે એવા જ સમયે આકાશમાંથી વિમાનો ઉતર્યા, દેવતાઓ અમૃતનો કળશ લઈને આવ્યા અને અમૃતનો કળશ લઈને કહેવા લાગ્યા સુખદેવજીને કે એમ કરો, તમે કથા કહો અને 7 દિવસ લાગે એના કરતા તમારે આને મૃત્યુથી મુક્ત કરવો છે ને, લો આ અમૃત પીવડાવી દો સ્વર્ગનું, એટલે અમર બની જશે. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું, રાજા, જો આ દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે, તારી સામે 2 ઓપ્શન છે. એક બાજુ છે કથામૃત અને બીજી બાજુ છે સ્વર્ગામૃત. તારે શું જોઈએ છે? જો 3 અમૃત શાસ્ત્રોમાં બતાવ્યા છે. દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત છે જે સમુદ્ર મંથનમાં નીકળ્યું છે, એનાથી એ લોકો ચિરંજીવી થઈ ગયા છે. અસુરો માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. એટલે જ્યારે જ્યારે દેવતાઓ અસુરોને મારે છે ત્યારે સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય પાછા જીવિત કરી લે છે બધા. તો દેવતાઓ માટે સ્વર્ગનું અમૃત, અસુરો માટે સંજીવની, પણ મનુષ્ય માટે કથામૃત છે જે પ્રભુએ આપ્યું છે. નહીં તો એમ થાય પ્રભુ આ બધી લીલાઓ કરી શા માટે? કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ને ત્યારે આપણા જેવા ભક્તો પ્રભુની આ લીલાનું ગાન કરી અને જન્મ મરણના ચક્કરથી છૂટી જઈએ, એટલે પ્રભુ આ લીલા કથાઓ દ્વારા પ્રગટાવે છે, શાસ્ત્રો દ્વારા પ્રગટાવે છે કે અનવતાર દશામાં ભગવાનની કથા એ આપણા માટે અમૃત બની જાય. એટલે જ ગોપી ગીતમાં ગોપીઓ પણ કહે છે, ગોપિયા કહેને લગી તવ કથામૃતમ તપ્ત જીવનમ, સંસારથી તપેલા જીવોને શાંતિ આપનારું કોઈ અમૃત હોય તો પ્રભુ આપનું કથામૃત છે. કલ્મશાપહમ, મનના કલ્મશોને ધોઈ નાખનાર છે. શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, અને ભૂરિદ જનો સતત એનું ગાન કર્યા કરે છે. સુખદેવજી પૂછે છે, મહારાજ પૂછ બતાવો કયું અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું, સ્વર્ગનું અમૃત પીશ તો અમર બની જઈશ, પણ કથામૃત પીશ તો અભય બની જઈશ. એ 100 વર્ષ સુધી ચિરંજીવી રાખશે અથવા અનંત કાળ સુધી ચિરંજીવી રાખશે,
પણ કથામૃત પીશ ને તો એક એક ક્ષણ સત વર્ષ જેવો આનંદ મને આપશે, જીવનની તૃપ્તિ મને આપશે. ભલે લાંબુ જીવન થાય પણ ભયભીત થઈને લાંબુ જીવા કરતા એક ફૂલની જેમ ખીલી અને સુવાસ પાથરીને જવું એ વધારે ઉત્તમ છે. અને આમ વિચાર કરી કો સુધા કો કથા લોકે કો કાચ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યૈવમ તદા દેવામ જહાસ. ક્યાં કાચનો ટુકડો ને ક્યાં અનમોલ મણિ. બે હાથ જોડીને ક્ષમા માંગીને કહ્યું, મારે સ્વર્ગનું અમૃત નથી જોઈતું, મારે તો કથામૃત પીવું છે. કારણ કે ગુરુના મુખે પીધેલું આ કથામૃત એ તો શાશ્વત બનાવી દેશે, ચિરંજીવી. અને એટલા માટે સ્વર્ગના દેવતાઓને પણ આ કથામૃત દુર્લભ છે. કહ્યું કે આ કથા શ્રવણની વિધિ સ્વયં સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. પ્રશ્ન કર્યો, અરે સનત કુમારો તો સતત પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં કે આ કથા શ્રવણની વિધિ બતાવી? અને ત્યારે કથાને આગળ લઈ જતા સતજી કહેવા લાગ્યા, એકદા હિ વિશાલાયાં ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એકવાર આ ચારે સનત કુમારો, કુમાર અવસ્થા 5 વર્ષની અવસ્થામાં સનત કુમારો રહે છે, સતત ભગવદ નામનું સ્મરણ કરતા રહે છે. આદિ ઋષિઓ છે આ લોકો, પણ ભગવદ નામ એક ક્ષણ છોડતા નથી, એટલે કાલનો પ્રભાવ એમના પર આવતો નથી. એટલે આટલા આદિ મુનિઓ હોવા છતાં 5 વર્ષની આયુના રહે છે. હરિ શરણમ નામનું અખંડ ઉચ્ચારણ કરતા રહે છે. અને એકવાર બદ્રી વિશાલમાં સત્સંગ માટે આ સનત કુમારો ભેગા થયા અને જ્યાં સત્સંગની શરૂઆત કરવા જ જાય એટલામાં ઉતાવળે નારદજીને જતા જોયા. સંત ચિંતનમાં હોય તો સમજમાં આવે, પણ નારદજીના મુખમાં ચિંતન નહીં પણ ચિંતા દેખાય. અને એટલા માટે પૂછ્યું કે મહારાજ, આમ ઉતાવળે ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? આ બે તો પ્રશ્નો સમજવાના છે, ક્યાંથી આપણે આવ્યા અને ક્યાં જવાનું છે. અને આ બે પ્રશ્નોના ઉત્તર જેને ખબર નથી હોતી ને એ સદા ચિંતામાં જ હોય છે. નારદજીને પૂછ્યું કે મહારાજ આપ કહાં સે આ રહે હો और ऐसी चिंता क्यों है आपके मुख में? અને ત્યારે નારદજીએ પોતાની કથા કહેતા કહ્યું, महाराज पृथ्वी को सर्वोत्तम लोक जानकर मैं यहां यात्रा करने आया. लाओ तीर्थों में यात्रा કરીને આવું, કારણ કે તીર્થો કેવલ પૃથ્વીમાં જ છે અને એમાં પણ ભારત વર્ષમાં. એટલે શ્રેષ્ઠ ઉત્તમ જાણી, એટલે પુરાણમાં ક્યાંક ક્યાંક પૃથ્વી શબ્દ ભારત માટે વપરાયો છે. કારણ કે પૃથ્વી શબ્દ તો કયો, પણ જ્યાં જ્યાં સ્થળો ગણાવ્યા બધા ભારતમાં જ છે. આપણે મહાપ્રભુજી માટે પણ કહીએ છીએ કે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. મહાપ્રભુજી ભારતની બહાર નથી પધાર્યા, પણ એ ભારત વર્ષની પરિક્રમાને પણ આપણે પૃથ્વી પરિક્રમા કહીએ છીએ. દરેક તીર્થોમાં નારદજી ગયા, બધે જ હું ગયો. શેના માટે? શાંતિ માટે, આનંદ માટે, પવિત્રતા માટે. પણ નારદજી ખિન્ન મનથી કહેવા લાગ્યા, જ્યાં પણ ગયો બધે જ કલિયુગનો પ્રભાવ મને દેખાયો. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતે. મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં એ જ કહ્યું ને, સર્વ માર્ગેષુ નષ્ટેષુ. જ્યારે બધા જ માર્ગો ને તીર્થોમાં તીર્થત્વ ન દેખાય, ચારે બાજુ નારદજીએ જોયું શું? સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષણ. કલિયુગના લક્ષણો જોયા ચારે ઓર. સંસારમાં ને શહેરોમાં દેખાય તો વાંધો નહીં, પણ જ્યાં માણસ પવિત્ર થવા જતો હોય એ જગ્યાએ પણ જો કલિયુગ દેખાય તો માણસ પવિત્ર થવા જાય ક્યાં? મહાપુરુષોની ચિંતા એ છે. તમે ઘરે પરિવારમાં સમાજમાં ક્લેશ હોય પણ શાંતિ માટે હવેલી જતા હો ને ત્યાં જ તમને ક્લેશ મળે તો એમ થાય કે શાંતિ માટે જવું ક્યાં? આ તો ફાયર બ્રિગેડ હોય, લાય બંબામાં જ આગ લાગી એવું થયું કે જે આગ બુઝાવવા માટે ના હતા અને ત્યાં જ આગ લાગી હોય એમ કહેવાય. જ્યાં જ્યાં માણસ શાંતિ માટેના પ્રયાસ કરે છે ત્યાં વધારે અશાંતિનો અનુભવ થતો દેખાય. અને એટલા માટે જ બને તો કોશિશ કરો આપણા ધર્મ સ્થાનો, આપણા તીર્થ સ્થાનો, આપણા લૌકિક પ્રપંચોથી દૂર રહે એનો પ્રયાસ આપણે જ કરવો રહે. જો સત્તા મેળવવા, પદ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, યશ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, સ્થાન ભોગવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, પણ બને તો આ લૌકિક મેળવવા માટે અલૌકિક સ્થાનોના દુરુપયોગ ક્યારેય ન કરતા. કમથી કમ ભગવત ધામોને છોડી દેવા, ભગવત સ્થાનોને છોડી દેવા.
ત્યાં લૌકિક પ્રતિષ્ઠા મેળવનારા લોકો જ્યારે આવે છે ને, પ્રયત્ન કરવા લાગે છે ને, ત્યારે ધર્મની હાનિ થાય છે. વ્યક્તિઓને નુકસાન નથી થતું, નુકસાન પહોંચે છે ધર્મને. એટલા માટે લોકોએ જ જાગૃત થવું જોઈએ કે ના, હું હવેલીમાં, મંદિરમાં, તીર્થોમાં એક ભક્ત બનીને જઈશ. અને ખાલી ટુરિઝમ પર્પઝથી પણ તીર્થોમાં નહીં જવું. જ્યારે ફરવા જ જવું હોય તો ફરવા માટે દુનિયામાં ઘણી સારી જગ્યાઓ છે. તીર્થોમાં જ્યારે પણ જાઓ ત્યારે ભક્ત બુદ્ધિથી જ જાઓ, ભગવદી બુદ્ધિથી જાઓ, તીર્થ બુદ્ધિથી જ જાઓ. કારણ કે ફરવા લાયક સ્થળો નથી, એ સાધના અને તપસ્થળીઓ છે. ત્યાં તપ કરવાની ઈચ્છા હોય, સાધના કરવાની ઈચ્છા હોય, ભગવત પ્રાપ્તિની ઈચ્છા હોય, પાપમાંથી મુક્ત થવાની ઈચ્છા હોય, ત્યારે જ તીર્થોમાં જવું. બાકી ફરવાની તો કેટલી સુંદર જગ્યાઓ છે, ત્યાં જ જાઓ ને તીર્થોમાં ફરવા જવાની કોઈ આવશ્યકતા નથી. અને ત્યાં જો ફરવાની બુદ્ધિથી ગયા તો દોષ સિવાય બીજું કઈ નહીં દેખાય. અને ઘણીવાર તકલીફ શું થાય છે, માણસોની અવ્યવસ્થાને કારણે લોકો ભગવાન જોડે વેર બાંધીને આવી જાય. શ્રીનાથજીમાં જો થોડી દર્શનની વ્યવસ્થા ન મળે ને ભીડ મળે, હવે તો નાથ દ્વારા જવું જ નહીં. પણ શ્રીનાથજીએ શું બગાડ્યું છે? ભીડ એ માણસની અવ્યવસ્થા છે. વ્રજમાં લોકો જાય ત્યાં કંઈક એવું લાગે ને કે અહીંયા તો બધું આમ ગંદુ છે ને લોકો એમ હેરાન કરે, હવે તો જતીપુરા જવું જ. પણ ગિરિરાજજી શું બગાડ્યું છે? આ માણસની અવ્યવસ્થા છે. જો આ કોરોનામાં બધા ઘરે રહ્યા તો બધું કેવું ચોખ્ખું થઈ ગયું. સાબિત શું થયું? આ માણસ ઘરેથી નીકળે છે દુનિયાને બગાડે છે. સાબિત તો એ જ થયું ને. માણસ જો પક્ષીઓ હોય ને, ચારો લેવા બહાર જાય અને પાછા ઘરે આવી જાય. માણસ ખાલી ચારો લેવા જ ઘરમાં આવે, પછી આખો દિવસ બહાર જ રહે. જ્યારે માણસ ઘરેથી ન નીકળ્યા, કુદરતે પોતાની જાતને કેવી સ્વચ્છ કરી લીધી. કહેવાનો મારો અર્થ કે માણસોની અવ્યવસ્થાને કારણે તીર્થો જોડે ને ભગવાન જોડે વેર ન બાંધતા, એમના માટે હીન ભાવ ક્યારે ન લાવતા. એમાં ગિરિરાજજીનો કોઈ વાંક નથી, એમાં યમુનાજીનો કોઈ વાંક નથી, એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી, એમાં બેઠકજીનો કોઈ વાંક નથી. જે વાંક છે એ વ્યવસ્થાનો વાંક છે, અને એ વ્યવસ્થાઓ માણસોએ સંભાળેલી છે. એટલા માટે એ વ્યવસ્થા સુધરે એનો પ્રયાસ કરજો. પણ ગિરિરાજજી, યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી એમની નિંદા ન કરતા ક્યારે પણ, કારણ કે એમાં એમનો કોઈ રોલ નથી આ બગાડવાનો. તમારી શ્રદ્ધા ઘટી ન જાય એ સાવધાની સાથે તીર્થોમાં જે જવું. બાળકોને પણ, યુવાનોને પણ પહેલી વાર લઈ જતા હો, સારી જગ્યાએ રોકાવો, એમને સારી રીતે લઈ જાઓ. એમને કડવા અનુભવ ન થાય એની સાવધાની લઈને મા બાપે લઈ જવા. કારણ એમને થયેલા વ્યક્તિઓના કડવા અનુભવ, એનાથી નામ બગડે છે ભગવાનનું, એના ધામનું, એના તીર્થોનું. એટલા માટે બહુ વિવેક રાખવાની જરૂર છે આજના સમયમાં. કારણ કે તમને ચારે બાજુ શ્રદ્ધા વધે એવું કઈ નહીં મળે, શ્રદ્ધા ઘટે એવા દ્રશ્યો દેખાશે. અને એવી સ્થિતિ છે, આપણે જાણીએ છીએ. અને એમાં ક્યાંક આપણે બધા જ, કારણ કે માનનારા જેટલા લોકો તીર્થોને જેટલું બગાડે છે એટલું નહીં માનનારા લોકો નથી બગાડતા. યમુનાજીમાં કંકુ નાખીએ, હલ્દી નાખીએ, ચંદનના બધું પધરાવે, મહેંદી પધરાવે, અને કાગળિયું પણ જય જમને મૈયા. ક્યાંક આપણે જ લોકો કારણ હોઈએ. એટલા માટે સાવધાન થવાની બહુ જરૂર છે. આપણા હવેલીઓ, બેઠકજીઓ, તીર્થો, એમાં કમથી કમ હું એને બગાડવા માટે નિમિત્ત નહીં બનું એવો સંકલ્પ દરેકે લેવા જેવો છે. જ્યાં સુધી હું મારી રીતે પ્રયાસ કરીશ કે મારા થકી એ તીર્થોમાં કંઈક એવું ન થાય. આ ભગવત ધામ. હવે તમારા ઘરમાં કોઈ આવે ને આખું ઘર બગાડી જાય તો તમને એના માટે શું થાય? શું વિચાર આવે? આ પાછો ના આવે તો સારું. આમ જ થાય. એમ ઘણી વાર શ્રીનાથજીને ઘણા માટે થાય, મહાપ્રભુજીને ઘણા માટે થાય, યમુનાજીને ઘણા માટે થાય કે આ પાછો ના આવે તો સારું. તીર્થોમાં જ્યારે પણ જાઓ, તીર્થ બુદ્ધિથી જાઓ કે હું ભગવત પ્રાપ્તિ કરવા માટે, મારા પાપમાંથી મુક્ત થવા માટે, સાધના કરવા માટે આવ્યો છું. બાકી ત્યાં જઈને તમે જે પુસ્તકોમાં વાંચ્યું છે એવા દ્રશ્યો તમને જોવા મળે જરૂરી નથી. ગ્રંથોમાં જે લખ્યું છે એવા તમને વ્રજ કે તીર્થ સ્થાનો જોવા મળે જરૂરી નથી. જ્યારે આંખથી ઉત્તમ ન દેખાતું હોય ત્યારે ગ્રંથોનો આધાર લઈને ભાવનાઓ કરીએ. આ ગ્રંથોમાં વર્ણન શેના માટે છે? કે આપણે એનો વાંચન કરી અને એની ભાવનાઓ કરીશું. અને ભાવનાઓ કરી એના આધિદૈવિક સ્વરૂપનો વિચાર કરી, અહોભાવ રાખી, એની મહાત્મ્ય બુદ્ધિ રાખી કે આ સ્થાન એ છે જ્યાં ઠાકોરજી લીલા કરે છે, જ્યાં પ્રભુએ આ લીલાઓ ને આ અવતારો અહીંયા થયા છે, એટલે મારા માટે આ વંદનીય ભૂમિ છે. હમણાં એની શું દશા છે? કાં તમે એનો પ્રયાસ કરો વ્યવસ્થિત કરવાનો, અને જો તમે અસમર્થ છો તો નિંદામાં ન પડો.
ભાવ કરો, 2 માળા વધારે કરો કે ઠાકોરજીનું સ્થાન સારું થાય. જેના માટે જવાબદારી છે ઉત્તમ રીતે નિભાવે. કહેવાનો મારો અર્થ, જે હું મૂળ વાત કહી રહ્યો હતો, લૌકિક પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પદ આ મેળવવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે. ધર્મ સ્થાનોનો દુરુપયોગ એના માટે ક્યારે ન કરતા. નહીં તો તમે ધર્મની હાનિ કરશો, ધર્મને નુકસાન પહોંચાડશો. અને ઘણી વાર મેં એવું જોયું છે, ઘણી વાર લોકો લૌકિક પ્રતિષ્ઠા મેળવવા માટે એ સંસ્થાઓના વિકાસ થવા દેતા નથી. અને એને કારણે ઘણા ધર્મસ્થાનો પોતાની એવી જ અવસ્થામાં ટકી ગયા અને રહી ગયા છે. જો આ હવેલીઓ, ધર્મસ્થાનો છે ને, એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. ચહેરો કાળો થશે ને તો ધોઈને જોશો તો ચોખ્ખો દેખાશે, પણ અરીસાઓ કાળા કરી નાખશો ને તો જ્યારે જોશો ત્યારે ચહેરા કાળા જ દેખાશે. અને એટલા માટે આ અરીસાઓ કાળા ન થાય એના માટેની જાગૃતિ આપણે બધાએ રાખવાની છે. અને સ્વયં શિસ્ત દ્વારા બીજાને શીખવાડી દઉં, બીજાને ભણાવી દઉં, બીજાને ઉપદેશ આપી દઉં, એ પછીની વાત છે. આપણે તો આપણાને સુધારીએ, એ પણ એક પ્રયાસ, એક શરૂઆત છે. जब लड़ाई दूसरों से हो, अपनों से हो, तब हारना जरूरी है, और जब लड़ाई खुद से हो तब जीतना जरूरी है. हरिवंश राय बच्चन की कविता है कि जब लड़ाई अपनों से हो, પોતાનાથી हो, तब हारना जरूरी. પોતાનાથી હારી જાઓ. એ હારમાં પણ તમારી જીત છુપાયેલી છે, કારણ કે તમે સ્વજનોને ખુશ કર્યા છે. પણ જબ લડાઈ ખુદ સે હો તબ જીतना जरूरी है. પોતાનાથી જ્યારે લડવાના હોય ત્યારે હરાય નહીં. અર્જુનની લડાઈ ક્યાં? કૌરવ સાથે તો પછી છે. પહેલી લડાઈ તો પોતાની સાથે છે ગીતાજીની. આ ગીતાજી શું છે? અર્જુનની પોતાની જાત સાથેની લડાઈ છે. અને પછી યુદ્ધ કરે છે, કારણ કે પોતાને જીત્યા વગર બીજા આગળ જીતાતું નથી. સૌથી પહેલા માણસે પોતાને જીતવું પડે છે. અને ભગવાને એને યુદ્ધ જીતાડ્યું એમ નથી, અર્જુનને પોતાની જાત સાથે જીતતા શીખવાડ્યું છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંतेय युद्धाय कृत निश्चय. यही तो गीता जी का मंत्र है. જાતને જીતવું. અને જે પોતાને જીતી લે છે એને દુનિયામાં કોઈ હરાવી શકે. યુવાનો બેઠા હોય તો કહીશ, પોતાની જાતને જીતતા શીખો. અને જાતને જીતશો ને, પોતાની કમીઓ ઉપર વિજય મેળવતા શીખશો, પછી તમને દુનિયામાં કોઈ નહીં હરાવી શકે. તીર્થ યાત્રા કરવા માટે નારદજી નીકળ્યા. શું જોયું? સત્યમ નાસ્તિ, સત્યનો નાશ થતા જોયો. ક્યાંય સત્ય માટે આદર નથી રહ્યો. જો સત્ય બોલી ન શકે માણસ, એ જુદી વાત છે, પણ સત્ય માટે રિસ્પેક્ટ પણ ન રહે, ત્યારે સત્યનો નાશ થાય છે. અને દરેકને એમ થાય કે સાચું બોલીને તો જીવાય જ નહીં, અને આવો અવિશ્વાસ સત્ય માટે થઈ જાય ત્યારે સમાજને બહુ મોટું નુકસાન થાય છે. સત્ય એ શબ્દ નથી, સત્ય ભાવનું નામ છે. કારણ કે સાચું અને ખોટું આ વિચારતા પહેલા સારું અને ખરાબનો વિચાર પહેલા કરજો. જે સાચું હું કરવા જઈ રહ્યો છું એ સારું છે? જો એ સારું નથી તો એને સાચું મનાય? લોકો સત્યનો દુરુપયોગ કરે છે. લોકોએ સત્યને કદરૂપ બનાવી દીધું છે. કારણ કે જ્યારે પણ ખરાબ કામ, ખોટું કામ, કડવું કામ કરવું હોય, કડવું બોલવું હોય, ત્યારે સત્ય શબ્દના દુરુપયોગ આપણે કરતા હોઈએ છીએ. અને પછી કહીએ શું? અમે સાચું બોલીએ ને એટલે કડવા લાગીએ છીએ. અરે ના, તારે સાચું નતું બોલવું, તારે કડવું જ બોલવું હતું. સત્યનો તો તે દુરુપયોગ કર્યો છે. તારે એનું અપમાન જ કરવું હતું, સત્યનો તો તે દુરુપયોગ કર્યો. આપણું ઇન્ટેન્શન સાચું બોલવાનું નહોતું, એનું ઇન્સલ્ટ કરવાનું હતું. પણ સત્ય શબ્દનો દુરુપયોગ આપણે કર્યો. અને જ્યારે દુરુપયોગ કરો છો ત્યારે સત્ય સત્ય નથી રહેતું. દેખો, સત્ય સચ बढ़े या घटे तो सच न रहे, पर झूठ की कोई सीमा ही नहीं. સત્ય તો સત્ય જ છે, झूठ અસીમિત છે. એને ગમે તેવા કપડા પહેરાવીને તમે પ્રસ્તુત કરી શકો છો, પણ સત્ય ગમે તેવા વસ્ત્રો પહેરી નથી આવી શકતું. એટલા માટે જો સાચું બોલવાની શરૂઆત કરવી હોય તો ગુણ દર્શનથી કરો. તમે એમ કહો આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ, પણ મોઢા પર નિંદા કહી દો છો. ક્યારે એના ગુણ જોઈને વખાણ કર્યા કે ખરેખર તારામાં આ બહુ સારી વસ્તુ છે? જો સાચું બોલવાની આદત જ તમને હોય તો ગુણ દર્શન પણ કરાવી શકો છો. પણ એ તો ક્યારે મોઢા પર કહેતા નથી કે તું સારો છું, એવું ક્યારેય ન કહ્યું. અને જીવનમાં તકલીફ એ જ છે, ખોટા પાત્રો મળે ને તો તરત માણસને સમજાઈ જાય, પણ સારા પાત્રો મળે ને તો જિંદગીભર એનું રિસ્પેક્ટ નથી કરી શકતા. અરે તમારા ઘરમાં તમને કોઈ એક એવું જીવન પાત્ર મળ્યું કે જેને તમારા ઘરમાં સંસ્કાર, ધર્મ, પારિવારિક ભાવનાઓ, પોતાના સુખનો ભોગ આપી, પોતે જાતે ઘસાઈ અને તમારા ઘરમાં આ ધર્મનું વાતાવરણ બનાવી રાખ્યું. એ પત્નીને તમે ક્યારે કહ્યું કે તારે કારણે મારા ઘરમાં ધર્મ ટક્યો છે? ક્યારે એને રિસ્પેક્ટ આપ્યું?
ભૂલો તો કાઢીએ છીએ, ભૂલો બતાવીએ છીએ, પણ જે વ્યક્તિને કારણે તમે ભાગતા ભાગતા જતા હતા ઓફિસે, આજે બહુ ઉતાવળ છે, આજે કામ છે, આજે તો પહોંચી જવું છે, એટલામાં પાછળથી અવાજ આવે કે સાંભળો આજે એકાદશી છે, ઠાકોરજીને દંડવત કરીને તો જાઓ. અને આવો અવાજ જો પાછળ સંભળાય ને તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર છે કે આવી લૌકિક વ્યસ્તતાની વચ્ચે પણ તમને ભગવાન સાથે જોડી રાખે છે, જેને કારણે તમારા ઘરમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણા તહેવાર, આપણા પરિવાર, આપણા અધ્યાત્મ, આ બધું આ એક વ્યક્તિને કારણે તમારા ઘરમાં ત્યાં નિવાસ કરીને રહ્યું. શું એનો આભાર ક્યારે નહીં માનો? એ પણ એક ઉપકાર જ છે.